જે જાતિવાદી આતંકવાદીઓ છે, આતંકવાદીઓએ દલિત સમાજના દીકરાને જાતિ પૂછીને એમની હત્યા કરી છે। એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા। એ નમકીનનું પડીકું આપનારા બાળકને બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું। ખાલી બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા છોકરી ગોટીને હું જાહેરમાં કરું હું ત્યારે આત્મવિલોકન કરવા જાઉં છું। જવાબદાર પોલીસ કેમ કે એને જે કંઈક કહી તો લેખિતમાં આપો। આઝાદીના આટલા વર્ષો બાદ પણ એવી ઘટના ઘટી કે જેને સાંભળી તમને પણ દુઃખ થશે। હા મિત્રો, હાલમાં એવી જ એક ઘટના ઘટી છે અમરેલીમાં, જ્યાં દલિતના એક યુવકને બેટા શબ્દ પડ્યો ખૂબ મોંઘો। બેટા કહેવાથી ગુમાવવો પડ્યો પોતાનો જીવ। શું મિત્રો તમને લાગે છે કે અત્યારે આ આધુનિક યુગમાં અત્યારે આપણે ક્યાં છીએ અને આવા જાતિવાદો કરવા જોઈએ? એક જાતિવાદના લીધે આજે એક દલિતના યુવકનું મૃત્યુ થયું છે, જે તમે આગળ વિડીયોમાં સાંભળી શકો છો કે તેમના પરિવારજનો, તેમનો સમાજ શું કહેવા માંગે છે। આ વિડીયોને લાઈક નહીં કરો તો ચાલશે, પણ બને તેટલો શેર જરૂરથી કરજો, જેથી બધાને આવી વાતોની જાણ થાય। હવે વિડીયો જોવો તમે। 20 વર્ષના યુવાન નિલેશભાઈ રાઠોડની હત્યા કરવામાં આવી, જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી। એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું, એમણે એમના સગા બીજા 3 દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા। એ નમકીનનું પડીકું આપનારા બાળકને બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું। ખાલી બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો? આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હત્યારોના ઘા ઝીકીની હત્યા કરી દેવામાં આવી। બીજા 3 યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોમાં મળ્યો, ભયંકર એમને માર્યા છે। અને ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ બને। જે જાતિવાદી આતંકવાદીઓ છે, આતંકવાદીઓએ દલિત સમાજના દીકરાને જાતિ પૂછીને એમની હત્યા કરી છે। આતંકવાદીઓએ દલિત સમાજના દીકરાને જાતિ પૂછીને એમની હત્યા કરી છે। 4 દીકરાઓ આજે હોસ્પિટલમાં છે, એમાંથી એક દીકરાની મૃત્યુ નિપજ્યું છે। એમની લાશ છે 4 દિવસની ભાવનગરની હોસ્પિટલની અંદર અંદરેલી છે। અમારી જે માંગણીઓ છે સમાજની, એ માંગણી આજ સુધી હજી સ્વીકારવામાં નથી આવી। તંત્ર કાન અને આંખ કેમ બંધ કરીને બેઠું છે એ અમને ખ્યાલ નથી। આ દેશની અંદર એમ કહે છે કે પહેલગામની અંદર આતંકવાદીઓ છે, એમને ધર્મ પૂછી અને મારવામાં આવેલા કે તમે હિન્દુ છો તો માર્યા। તો અહીંયા તો આ જાતિવાદી આતંકવાદીઓ એ હિન્દુને જ હિન્દુ મારવા આવે છે, અધર કોઈ ધર્મના વ્યક્તિઓ મારતા નથી। ખાલી એટલી રજૂઆત છે કે તમે જાણો છો, તમે તપાસ કરો તમે આખી મેટની ખ્યાલ છે, ફક્ત ડિસ્કવરી તંત્રમાં અનુસંધાને એને સરભરા થાય, રોડ ઉપર હાલે, એવું અમારી માંગ છે। જે કંઈ માંગ છે ને એ બાપ લેખિતમાં આપે। અમે તમને સાહેબ કહીએ છીએ। મારે સવાલ બેન આપને એ કરવો છે, ઓલી છોકરી ગોટીને હું જાહેરમાં કરું હું ત્યારે આત્મવિલોકન કરવા જાઉં છું। જવાબદાર પોલીસ કેમ કે એને જે કંઈક કહી તો લેખિતમાં આપો। લેખિત દઈ તમે પાયલ ગોટીની પરેડ કરી ત્યારે લેખિતમાં લીધું। ધીરુભાઈ તમને સાંભળો ભાઈ, ભલે જાય વાંધો નહીં, સાંભળો એમને 4000 લોકો બહાર નીકળશે ને એનો મતલબ હું છું દવા બી ત્યારે મળવા આવવાનું। એમને લેખિત એટલે પાયલ ગોટી વખતે લેખિત લેવામાં આવ્યું। અને મેડમ તમને મારી વાત જાણે છે, તમે નાટક બંધ કરો, બધા નાટક બંધ કરો અને